આજે તો સવારમાં ટાઈટે ભૂકા કાઢી નાખ્યા। તો સ્વાગત છે તમારું અમારા મોર મિની વ્લોગમાં। આજે જવાનું છે કામ ઉપર। આજે તો સવારમાં ટાઈટ બહુ હતી। તમારે કેવી હતી કોમેન્ટ કરી નાખજો। ગાડી લઈ લીધી છે વાડીઓના કેડામાં, કારણ કે અલગ અલગ ગામડે જવા માટે શોર્ટકટ પડતું હોય છે। આવી ગયું છે આપણા કામ ઉપર, તમને દેખાડી દઉં અમારું કામ। કામ તો લાંબુ નથી, પણ ટાઈટ ના હિસાબે થોડુંક મોડું નીકળવું પડે ઘરેથી। હવે સડાવવાની હતી છે અલગ અલગ પ્રકારની એસેસરીઓ। સૌથી પહેલા અમે તો આવી ગયા અગાસી ઉપર, કારણ કે કરવાનું તો ટાંકા ફિટિંગ। આજથી કરતા મારા ઉપર ટાંકાની બલ ફિટ વાયસર નો ફરી જાય એટલા માટે હું આવી ગયો ટાંકાની અંદર પકડવા। ફાઇનલી આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું, પણ વાગી ગયા છે બપોરના 3। પેટમાં ઉંદરડા બગડા સટો કરતા હતા। ઘરે આવીને પેટ પૂંજા કરીને હવે હુવાનો થઈ ગયો ટાઈમ। જાગ્યા પછી આંખો નથી ખુલતી। હું આવી ગયો મારા સરફરાજભાઈ ની ન્યા। કોણે કોણે ચા પીધી છે કોમેન્ટ કરી નાખજો। આવી ઠંડીમાં ચા પીવાની મજા જ કાંઈક અલગ આવે છે। અને પછી તો સાનો કોટો સડી ગયો ને ગાડી કરી દીધી મિલનભાઈ ને બેસાડી 400 ની સ્પીડે। પણ ગાડી મારી લખણ ખોટી છે, તરત ઉભી રહી જાય મને કે પેટ્રોલ નું કાક કરો। મારે આવ્યું છે કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ, તો હું આવી ગયો તૈયારી કરવા। કોને કોને છે કોમેન્ટ કરી નાખજો। તો ફાઇનલ મિત્રો તમને મારો મોરબી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ને નવો વ્લોગ જોવા માટે કાલે આવી જજો। બાય બાય, જય માતાજી।